નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ગોસ્વામી રીતિ આપનો સંતકૃપા વિદ્યાલય તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે અર્થશાસ્ત્રમાં પ્રકરણ 2 વૃદ્ધિ અને વિકાસના નિર્દેશકો વિશે સવિસ્તાર ચર્ચા કરવાની છે. જેમાં આર્થિક વૃદ્ધિનો અર્થ ભણીશું, આર્થિક વિકાસ એટલે શું, વૃદ્ધિ અને વિકાસ વચ્ચે એક પાતળી ભેદરેખા છે એના વિશે પર જાણીશું, વિકાસના નિર્દેશકો કયા કયા છે તેના વિશે પર જાણીશું અને કેવી રીતે તે આપણા આર્થિક વિકાસ કરવા માટે ઉપયોગી નીવડે છે તે પણ જાણીશું. સૌપ્રથમ આપણે જાણીએ છીએ કે દરેક દેશનો એક મહત્ત્વનો સિદ્ધાંત છે કે આર્થિક વિકાસ સાધો. એમાં પણ બીજા વિશ્વયુદ્ધ પછી તો આ આર્થિક વિકાસ છે ને એકદમ ચિંતાનો વિષય બની ગયો છે. 1939થી 1944 સુધી બીજા વિશ્વયુદ્ધ પછી દુનિયામાં કેટલાક એવા વિકાસમાન દેશો છે કે તે પોતાની ગરીબી, એની બેકારી, અસમાનતા, ભૂખમરો વગેરેની સમસ્યાને ઉકેલવા માટે એ લોકોએ આર્થિક વિકાસ ઉપર ભાર મૂક્યો છે. બરાબર, કેટલાક વિકાસમાન દેશો છે એ વિકસિત દેશોની સરખામણીએ જીવન ધોરણ કેવી રીતે ઊંચું જાય એના માટેના કેટલાક પ્રયત્નો કરતા હોય છે. ત્યારે એ લોકો માથાદીઠ આવકને ધ્યાનમાં નહીં, પરંતુ જીવન ધોરણ ઊંચું લઈ જવા માટેના આર્થિક વિકાસ માટે એ લોકો જાગૃતતા લાવતા હોય છે એમ કહી શકાય. પણ એ પણ યાદ રાખવું જોઈએ કે આર્થિક વિકાસની જરૂરિયાત માત્ર વિકસતા રાષ્ટ્રો પૂરતી જ મર્યાદિત નથી. તે વિકસિત રાષ્ટ્રોમાં પણ તેની તીવ્રતા એટલે કે આર્થિક વિકાસ માટેની તત્પરતા એટલી જ જોવા મળે છે. વિકાસમાન રાષ્ટ્રો છે એ આર્થિક વિકાસ દ્વારા શું કરી શકે, તો કે એક ગરીબી ઘટાડી શકે, બેકારી ઘટાડી શકે અને પ્રજાનું જીવન ધોરણ ઊંચું લાવી શકે, એને સુધારી શકે. તો વિકસિત દેશોમાં કેવું હોય છે ખબર છે કે આજે એ લોકોમાં ગરીબી ઘટી છે, પ્રજાનું જીવન ધોરણ જે ઊંચું આવ્યું છે ને એ જીવન ધોરણને જાળવી રાખવાનું કાર્ય કરે છે એ લોકો વિકસિત દેશો કે જે લોકોએ આર્થિક વિકાસ કરી લીધું છે એમ. તો તેમનું જીવન ધોરણ છે એ એકધારું જળવાઈ રહે તે માટેના એ લોકો પૂરા પ્રયત્ન કરતા હોય છે. આવી રીતે કેટલાક વિકસિત દેશો અને વિકસિત દેશોમાં આર્થિક વિકાસ છે એ ખૂબ જ મહત્ત્વનો પ્રશ્ન છે. જ્યારે ઝડપી આર્થિક વિકાસ એ વિકાસમાન દેશોની પ્રથમ આવશ્યક જરૂરિયાત છે. કેમ કે જો વિકાસ જ નહીં થાય તો લોકો બેરોજગાર બનશે, ગરીબીમાં ઘટાડો નહીં થાય અને એ લોકોને પૂરતું 2 ટંકનું ખાવાનું મળશે નહીં. અથવા તો કહી શકાય કે જો વિકાસ જ નહીં થાય તો એ લોકોનું જીવન ધોરણ જ સારું નહીં બને. બરાબર, હવે શું કહે છે ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો. સામાન્ય રીતે આર્થિક વિકાસ ઇકોનોમિક ડેવલપમેન્ટ અને આર્થિક વૃદ્ધિ ઇકોનોમિક ગ્રોથ બંને સમાન ગણવામાં આવે છે. જો અર્થશાસ્ત્રમાં એમ કહે છે કે આર્થિક વિકાસ અને આર્થિક ગ્રોથ એટલે કે આર્થિક વૃદ્ધિ બંનેને કેવા ગણવામાં આવે છે? સમાન ગણવામાં આવે છે. બરાબર, ભૂતકાળમાં આર્થિક વિકાસ અને આર્થિક વૃદ્ધિ શબ્દ બંને એકબીજાથી શું થઈ ગયા છે? છૂટા વાપરીએ છીએ હવે આપણે. કેટલાક અર્થશાસ્ત્રીઓ તો બંનેને અલગ જ ગણે છે. કેટલાક અર્થશાસ્ત્રીઓ એમ કહે છે કે વૃદ્ધિ અને વિકાસ બંને કેવા છે? અલગ છે. બરાબર, શ્રીમતી ઉર્સુલા હિક્સના મતે વિકાસમાન દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ, સપોઝ કે આપણો દેશ કેવો દેશ છે? વિકાસમાન દેશ છે. આપણો દેશ કેવો દેશ ગણી શકાય? વિકાસમાન દેશ ગણી શકાય. બરાબર, તો આ જે વિકાસમાન દેશ છે એના પ્રશ્નોનું નિરાકરણ એને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. જ્યારે વિકસિત દેશો છે એના કોઈ પણ પ્રશ્નોનું આર્થિક નિરાકરણ કરવામાં આવે તો એને શું કહેવામાં આવે છે? વૃદ્ધિ કહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ધ્યાન દેવા જેવી બાબત છે કે વિકાસ અને વૃદ્ધિ કોને કહેવાય. જો ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો કે આર્થિક વિકાસ ને વૃદ્ધિ કોને કહેવાય. શ્રીમતી ઉર્સુલા હિક્સ શું કહે છે કે જે વિકાસમાન દેશો છે, બરાબર, કેવા દેશો છે? વિકાસમાન દેશો છે. એના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ આર્થિક વિકાસ છે. જ્યારે વિકસતા દેશોના આર્થિક પ્રશ્નોનું નિરાકરણ એ શું છે? તો કે આર્થિક વૃદ્ધિ છે. બરાબર, આટલું તમે જાણી જ ગયા હશો કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચે શું તફાવત છે. ત્યારબાદ આર્થિક વૃદ્ધિનો આપણે અર્થ ભણીએ કે આર્થિક વૃદ્ધિ એટલે શું.
જો વૃદ્ધિ એટલે આર્થિક વૃદ્ધિ એ એવું કહે છે, પણ આપણે ઉપર જ જોયું કે વિકસિત દેશો છે એના કોઈ પણ આર્થિક પ્રશ્નો છે એનું આપણે નિરાકરણ લાવીએ તો એને વૃદ્ધિ કહી શકાય. બરાબર. હવે દેશમાં છે એ ઉત્પાદનના સાધનોના પુરવઠામાં જે વધારો થતો હોય, ઉત્પાદનના સાધનોની જે કાર્યક્ષમતા વધતી હોય, તેનાથી વાસ્તવિક રાષ્ટ્રીય આવક કે વાસ્તવિક માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય તો તેને આર્થિક વૃદ્ધિ કહેવાય છે. બરાબર. જો તમને એમ પૂછે કે આર્થિક વૃદ્ધિ એટલે શું, તો કે તમારે એમ લખવાનું કે આયરું ઉત્પાદનના સાધનોના પુરવઠામાં તેમની પ્રાપ્તિમાં વધારો થાય, સાધનોની ઉત્પાદકતા કાર્યક્ષમતા વધતી હોય અને એ બધી કાર્યક્ષમતાના વધારાને લીધે જો દેશની રાષ્ટ્રીય વાસ્તવિક આવક અને માથાદીઠ વાસ્તવિક આવકમાં જો સતત વધારો થતો હોય તો તેને આર્થિક વૃદ્ધિ તરીકે ઓળખવામાં આવે છે. અથવા તો તમને આનાથી જો કોઈ ઇઝી હોય ને તો આ છે, આર્થિક વૃદ્ધિને સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુના કુલ ઉત્પાદનના થતા વધારા સાથે સંકળાયેલું છે. અથવા તો તમે એવી રીતે પણ લખી શકો કે આર્થિક વૃદ્ધિ એટલે સમયના લાંબા ગાળા દરમિયાન અર્થતંત્રમાં ચીજવસ્તુઓના કુલ ઉત્પાદનના થતા વધારાને વૃદ્ધિ તરીકે ઓળખી શકાય છે. બરાબર. ત્યારબાદ આપણે એની પ્રોપર વ્યાખ્યા જોઈએ કે અર્થશાસ્ત્રીઓએ એની કેવી કેવી વ્યાખ્યાઓ કરી છે. પહેલાં હેન્સનની જોઈએ. આર્થિક વૃદ્ધિ એટલે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિદર અથવા તો વસ્તુઓ અને સેવાઓના કુલ ઉત્પાદનમાં પણ વધારો થતો હોય એને કહેવાય. બરાબર. આપણે હમણાં જ ઉપર જોયું કે અર્થતંત્રના ચીજવસ્તુઓમાં કુલ ઉત્પાદનમાં થતા વધારાને આર્થિક વૃદ્ધિ કહે છે. બરાબર. તો હેન્સન પણ એવું જ કહે છે. ત્યારબાદ છે સાયમન કુઝનેટ્સ. સાયમન કુઝનેટ્સ શું કહે છે કે પ્રજાને વધુને વધુ વૈવિધ્યપૂર્ણ આર્થિક ચીજવસ્તુનો પુરવઠો પૂરો પાડવાની દેશની શક્તિમાં લાંબા ગાળા માટે થતો વધારો આર્થિક વૃદ્ધિ છે. અંતે બધું એ જ આવે છે કે દેશમાં લાંબા ગાળા દરમિયાન જે અર્થતંત્રમાં ચીજવસ્તુ અને સેવાઓમાં વધારો થતો હોય એને આર્થિક વૃદ્ધિ કહે છે. પણ અર્થશાસ્ત્રીઓ એને પોતાના શબ્દોમાં ઢાળીને એને અલગ રૂપ આપ્યું છે. બરાબર. પણ એનો અર્થ એ જ થાય છે. ત્યારબાદ છે આર્થિક વૃદ્ધિના ખ્યાલની મર્યાદાઓ કેટલી છે. આર્થિક વૃદ્ધિ તો કરીએ આપણા દેશે, પણ એ ખ્યાલની કેટલીક મર્યાદાઓ પણ આવી જાય છે. દરેક વસ્તુના બે પાસા હોય, કેમ સિક્કાની બે બાજુ હોય એવી રીતે. પહેલી જ છે કે આર્થિક વૃદ્ધિમાં માત્ર પરિણાત્મક પરિવર્તનો ધ્યાનમાં લેવાય છે. જો ધ્યાન દેજો, આ તફાવતમાં કામ આવશે. આર્થિક વૃદ્ધિમાં કેવા પરિવર્તનો ધ્યાનમાં દેવાય છે? પરિણાત્મક પરિવર્તનો. બરાબર. જેમ કે વિકસિત દેશ છે એ એકવાર વિકાસ કરી ગયો છે એટલે હવે પરિણામ જ મેળવવાનું છે એને, કે આ વસ્તુ કરવાથી આવા પરિણામ મળે છે. દેશમાં જીવન ધોરણ ઊંચું લઈ જવું હજી તો કેવા પ્રયત્ન કરવા, તો એને પરિણાત્મક પરિવર્તનો કહેવાય. બરાબર. બીજું શું કહે છે? આર્થિક વૃદ્ધિમાં રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક વધે છે પણ સંસ્થાકીય અને મનોવિજ્ઞાન વલણો યથાવત રહે છે. એ એમ કહે છે કે રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવક બંને વધે છે પણ જે આપણા મનોવૈજ્ઞાનિક અને સંસ્થાકીય વલણો છે એ એમને એમ રહે છે. ત્યારબાદ ત્રીજું, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવું છે? મર્યાદિત છે. તમને કદાચ ઓપ્શનમાં પૂછે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવું છે? સંકુચિત, મર્યાદિત, ઉપર પૈકી એક પણ નહીં કે ઉપર પૈકી બંને, તો તમારે એમ લખવાનું કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ મર્યાદિત છે. તે માત્ર ઉત્પાદનમાં થતો વધારો અને વધારાનું પ્રમાણ દર્શાવે છે, એટલા માટે એને મર્યાદિત ખ્યાલ તરીકે ઓળખવામાં આવ્યું છે. ત્યારબાદ ચોથું, લોકોનું કલ્યાણ તેમજ તેમાં થતા ફેરફારો જાણવા માટે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ બહુ ઉપયોગી બનતો નથી. આર્થિક વૃદ્ધિ શું કરે છે કે ઉત્પાદનમાં વધારો થયો કે ન થયો, એના પ્રમાણમાં વધારો થયો કે ન થયો એ ધ્યાનમાં લે છે. પછી લોકોનું કલ્યાણ થયું, એનામાં ફેરફાર થયું કે નહીં, એના જોડે એને કોઈ સંબંધ હોતું નથી. બરાબર. તો આ હતી આર્થિક વૃદ્ધિની કેટલીક મર્યાદાઓ કે જે આપણે ધ્યાનમાં લેવા જેવી બાબત છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, આર્થિક વિકાસનો અર્થ જોઈએ. બરાબર. જુઓ, વિકાસ એટલે કે આર્થિક વિકાસ આજે એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકાના દેશો આર્થિક વિકાસ માટે સક્રિય બન્યા છે, જેને વિકસિત દેશો તરીકે કહી શકાય. ત્યારે આપણે સમજવું જોઈએ કે આર્થિક વિકાસ ખરેખર છે શું? આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે. આ મહત્ત્વનું પોઈન્ટ. જ્યારે પણ આર્થિક વિકાસનો પ્રશ્ન આવે ત્યારે આ લખવું જ કે આર્થિક વિકાસ એક પ્રક્રિયા છે અને તે સતત ચાલતી પ્રક્રિયા છે. બરાબર. આર્થિક સુખાકારી પ્રાપ્ત કરવાનું સાધન છે.
તેથી આર્થિક વિકાસ શબ્દનો વ્યાપ એટલો મોટો છે કે આર્થિક વિકાસમાં આર્થિક વૃદ્ધિ, આર્થિક સુખાકારી અને આર્થિક પ્રગતિ પણ સમાઈ જાય છે. તમે આગળ તફાવત ભણશો ને ત્યારે ખબર પડશે કે આર્થિક વિકાસમાં છે એ વૃદ્ધિ સમાઈ જાય છે, પણ વૃદ્ધિમાં છે એ વિકાસ સમાતો નથી. કેમ કે વૃદ્ધિ ક્યારે થાય? જ્યારે વિકાસ થયું હોય ત્યારે. બરાબર. ચલો પછી શું કહે છે કે આર્થિક વિકાસ દરમિયાન પણ વાસ્તવિક રાષ્ટ્રીય આવક અને વાસ્તવિક માથાદીઠ આવક વધે છે, પણ આર્થિક વિકાસ એ પરિણાત્મક ફેરફારો નથી. તેમાં આવકના વધારાની સાથે કેટલાક ગુણાત્મક ફેરફારો પણ થાય છે. આપણે બધા જાણીએ છીએ કે આર્થિક વિકાસ એ પરિણાત્મક ફેરફાર નથી, એ ગુણાત્મક ફેરફાર છે. જ્યારે આર્થિક વૃદ્ધિ એ કેવો ફેરફાર છે વિદ્યાર્થી મિત્રો? તો કે માત્ર ને માત્ર પરિણાત્મક ફેરફાર દર્શાવે છે. બરાબર. પછી એક બહુ જ સરસ વાત કરી છે કે વિકાસ એ વૃદ્ધિ કરતાં વિશેષ છે, બહુમુખી પ્રક્રિયા છે. વિકાસની પ્રક્રિયા દરમિયાન દેશનું આર્થિક અને સામાજિક માળખું આખું બદલાય છે. કેમ કે ત્યારે લોકોનું કલ્યાણ ધ્યાનમાં લેવામાં આવે છે, ન કે માત્ર ઉત્પાદનમાં વધારો કે ઘટાડો. બરાબર. રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ટકાવારીનો ફાળો ઘટે છે. ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ટકાવારીનો ફાળો શું થાય છે? વધે છે. શું કામ વધે છે? કોઈ મને જણાવશે? કારણ કે વૃદ્ધિમાં ઉત્પાદનમાં વધારો કે ઘટાડો નોંધવામાં આવે છે, જે ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલો છે. જ્યારે વિકાસમાં ગુણાત્મક પરિવર્તનો પણ ધ્યાનમાં લેવાય છે, એટલે કે ઉદ્યોગ ક્ષેત્ર અને સેવાના ક્ષેત્રના ફેરફારોને પણ ધ્યાનમાં લેવામાં આવે છે. બરાબર. આ એક ફેરફાર થયું. ખેતીમાં પ્રચંડ બેકારી ધરાવતા શ્રમિકોને અન્ય ક્ષેત્રોમાં રોજગારી મળે છે. આધુનિક ટેકનોલોજી અમલમાં આવે છે, જેનાથી સમય અને ખર્ચ બંને શું થાય છે? એ લોકોના બચે છે. નવા બિયારણો શોધાય છે. પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય શું બદલાઈ જાય છે? માળખું બદલાઈ જાય છે. કેવી રીતે બદલાઈ ગયું? તો પહેલાં એ લોકો ખાતર બનાવતા, કરતા, પછી ગાડા વડે ખેડતા. અત્યારે શું થઈ ગયું કે ડાયરેક્ટ ખાતર રેડી મળે છે. કેટલાક એવા રાસાયણિક ખાતરો છે, બિયારણો છે કે જે તૈયાર મળતા હોય છે. તેનાથી એ લોકોનું સમયનું શું થઈ ગયું? બચાવ થઈ ગયો અને ટેકનોલોજી પણ અમલમાં આવતી થઈ ગઈ. બરાબર. તેથી એ લોકોનું સંસ્થાકીય જે માળખું છે એ શું થઈ ગયું છે? બદલાઈ ગયું છે. આ બધા માળખાકીય પરિવર્તનોને કારણે એક તો ગરીબી ઘટે છે, બીજું બેકારી ઘટે અને ત્રીજું અસમાનતા ઘટે છે, જેનાથી આપણે પરિચિત છીએ. અથવા તો આજે આપણે જોઈ શકીએ છીએ કે પહેલાંના જમાનામાં થતી ખેતી અને અત્યારે થતી ખેતીમાં કેટલો મોટો ડિફરન્સ એટલે કે તફાવત જોવા મળે છે. બરાબર. ચલો આર્થિક વિકાસની આપણે વ્યાખ્યા જોઈએ કે આર્થિક વિકાસ માટે અર્થશાસ્ત્રીઓએ કેવી રીતે એને કેવા શબ્દમાં ઢાળવાનો પ્રયત્ન કર્યો છે. બરાબર. માઇકલ ટોડેરોએ આર્થિક વિકાસની વ્યાખ્યા આપતા બહુ જ ટૂંક અને ટચ અને કહીએ તો સરળ એવી માઇકલ ટોડેરોએ વ્યાખ્યા આપી છે કે આર્થિક વિકાસ એ પરિમાણીય પ્રક્રિયા છે. એ કેવી પ્રક્રિયા કહે છે? બહુપરિમાણીય પ્રક્રિયા. એટલે કે એ માત્ર પરિણાત્મક નહીં પરંતુ ગુણાત્મક પરિવર્તનો પર દર્શાવે છે. ગરીબી, બેકારી, અસમાનતા ઘટાડવા માટેના પર પરિવર્તનો દર્શાવે છે. તેમાં થયેલું ફેરફાર પણ દર્શાવે છે. તેથી એને બહુપરિમાણીય પ્રક્રિયા કહે છે કે એના પરિણામો છે એ એક કરતાં વધારે આવે છે. બીજું, G.M. મેયર કહે છે આર્થિક વિકાસ એક એવી પ્રક્રિયા છે કે જે હેઠળ ગરીબી રેખા નીચેની વસ્તીમાં વધારો ન થાય, આવકની વહેંચણી વધુ અસમાનતા ધારણ ન કરે, એ શરતોને આધીન રહીને દેશની માથાદીઠ વાસ્તવિક આવકમાં લાંબા ગાળા સુધીમાં જે વધારો જન્માવે છે એને આર્થિક વિકાસ કહે છે. આપણે સમજી શકીએ, જોઈ શકીએ કે વૃદ્ધિ એટલે શું? તો કે ઉત્પાદનમાં માત્ર વધારો. જ્યારે વિકાસ એટલે શું? તો કે ગરીબી, બેકારી અને અસમાનતા એટલે કે ગુણાત્મક પરિવર્તનો અને પરિણાત્મક પરિવર્તનો એ બંનેમાં ફેરફારો દર્શાવે છે. તો G.M. મેયર એવું જ કહે છે કે આવકની વધારે અસમાન વહેંચણી ન થાય, બરાબર, પછી વધારે બેકારી ન થાય, વધારે ગરીબીનું રૂપ છે એ વધારે વિસ્તાર ન ધારણ કરે, તે માટે માથાદીઠ વાસ્તવિક આવકમાં સતત વધારો જન્માવે છે આર્થિક વિકાસ. બરાબર. તો આ હતી G.M. મેયરની વ્યાખ્યા. ત્યારબાદ મેકલપે વ્યાખ્યા આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, તમારે જો વ્યાખ્યા પૂછે તો તમારે કોઈ પણ એક અર્થશાસ્ત્રીની વ્યાખ્યા પાકી કરવી પડશે. બરાબર. મેકલપ શું કહે છે? વસ્તી સ્થિર હોય કે સતત વધતી હોય,
પરંતુ ઉત્પાદનના સાધનો તથા ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવતી એવી પ્રક્રિયા છે કે જેને લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થતો હોય અને લોકોનું જીવન ધોરણ ઊંચું જતું હોય તો દેશને આર્થિક વિકાસ થઈ રહ્યો છે એમ કહેવાય છે. શું કહે છે કે મેકલબ બહુ જ સરસ વાત કરી છે કે ઉત્પાદનની રીતમાં ફેરફાર થતો હોય, જે આપણે ઉપર જોયું ને કે ઉત્પાદનની રીતમાં ફેરફાર થાય છે ને એના લીધે આર્થિક વિકાસ શક્ય બને છે. અહીં જ આપણે જોયું કે પરિણામે ઉત્પાદન અને વહેંચણીનું સંસ્થાકીય માળખું બદલાય છે. તો મેકલબ એ જ વાત કરે છે કે જ્યારે ઉત્પાદનની રીતમાં ફેરફાર જન્માવે છે અને એના લીધે માથાદીઠ આવકમાં સતત વધારો થાય છે અને લોકોનું જીવન ધોરણ ઊંચું જાય છે તો એવું પરિણામ છે એ આર્થિક વિકાસ તરીકે ઓળખાય છે. મેકલબ એવું કહે છે. બરાબર. તો હવે આપણે એક મહત્ત્વનો પ્રશ્ન જોઈએ, આર્થિક વિકાસના લક્ષણો કયા કયા? તો ઉપર આપણે વિદ્યાર્થી મિત્રો જોયું, અહીં ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા આર્થિક વિકાસનો અર્થ જોયો ને ત્યારે જ લખેલું હતું. મેં તમને કીધું હતું કે અહીં ધ્યાન દેવા જેવી બાબત છે કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. કેવી પ્રક્રિયા છે? આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. તો જુઓ એના લક્ષણોમાં પણ કીધું છે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. એટલે કે એકવાર જો આર્થિક વિકાસ ચાલુ થઈ જાય તો પછી તેનું કામ સરળ બની જાય છે અને એ સતત ચાલતી રહે છે. પરંતુ આ જે આર્થિક વિકાસ થયું છે એને જાળવી રાખવું ઘણું મુશ્કેલ બની જાય છે. બરાબર. સામાન્ય રીતે વિકાસની પ્રક્રિયા જ્યારે શરૂઆતમાં છે એ ઝડપી હોય છે, પણ સમય જતાં જતાં તે ધીમી પડી જાય છે. પણ મંદ ના પડે તેનું ધ્યાન રાખવું જોઈએ. તેથી કહી શકાય કે આર્થિક વિકાસ એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજું શું કહે છે? પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તન થાય છે, જેની આપણે ઉપર જ ચર્ચા કરી કે આર્થિક વિકાસમાં ઉત્પાદનમાં વધારો એટલે કે પરિણાત્મક અને સંશોધન દ્વારા વસ્તુની ગુણવત્તામાં સુધારો જેવા ગુણાત્મક પરિવર્તનો પણ થાય છે. પરંતુ ગુણાત્મક પરિવર્તનો વધારે થાય છે એટલે કે પહેલાં એ વસ્તુનું સંશોધન કરે છે, એની ગુણવત્તામાં વધારો કરે છે કે જેથી છે એ લોકોનું કલ્યાણ પણ થાય, એ લોકોની માથાદીઠ આવક પણ વધે અને એ લોકોનું જીવન ધોરણ ઊંચું પણ જાય. બરાબર. આવી રીતે કહી શકાય કે આર્થિક વિકાસ છે એ પરિણાત્મક અને ગુણાત્મક પરિવર્તનો પણ દર્શાવે છે. ત્રીજો છે કે માંગમાં શું લાવે છે? પરિવર્તન આવે છે. વિકાસ થવાથી લોકોની માંગ વધે છે. કેવી રીતે વધે? સપોઝ ધારી લો, પહેલાં હું ખેતી કરતી તો મારી પાસે એટલા ખાસ બિયારણો નહોતા, ખાસ જંતુનાશક દવાઓ નહોતી, ખાસ ખાતરો નહોતા, જેથી મારું પાક લિમિટેડ ઉત્પાદન થતું. હવે મારી પાસે સારું એવું ટ્રેક્ટર આવી ગયું છે, સારા એવા બિયારણો છે, ખાતરો છે કે જેનાથી છે હું ઉત્પાદનમાં વધારો કરી શકું છું નવી ટેકનોલોજીના લીધે. તો એના લીધે શું થાય છે કે મારી આવક વધે છે. જનરલ છે કે જો મારી આવક વધતી હોય, પહેલાં હું 500 રૂપિયા કમાવતી હતી, હવે હું 1000 રૂપિયા કમાઉં તો 500 રૂપિયા તો મારી બચત થઈ. 1000માંથી 500 રૂપિયા કમાતી હતી, હવે ડબલ કમાઉં છું તો 500 સપોઝ ધારી લો મારો ખર્ચો છે 1000માંથી, તો 500 તો મારી બચત છે. એ 500 મારી બચતને હું મારા જીવન ધોરણને ઊંચું લઈ જવા માટે અથવા તો સારું ખોરાક મેળવવું, સારું શાકભાજી મેળવવા માટે, સારા કહેવાય ને કે આમ પૌષ્ટિક આહાર લેવા માટે એ 500 રૂપિયા હું ખર્ચ કરી શકું. એટલે કે લોકોની આવક વધે છે, મારી રુચિ બદલાય છે. બરાબર. પરિણામે શું બદલાય? મારી માંગ બદલાય. તો વિકાસની શરૂઆતના તબક્કામાં પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે છે, ત્યારબાદ મોજ શોખ અને સુખ સગવડની વસ્તુની માંગ વધે છે. મેં તમને કીધું ને અત્યારે જ તો પહેલાં હું ધીમે ધીમે શું કરું તો કે પ્રાથમિક વસ્તુની માંગ ઝડપી વધે મારી, કે ખાવાનું બરાબર મળે છે, મને દૂધ મળે છે, પાણી મળે છે, ખોરાક વ્યવસ્થિત મળે છે, હા મને મળી ગયું. હજી મારી આવક વધતી છે તો ત્યારબાદ મારા મોજ શોખની સુખ સગવડની વસ્તુને લઈશ, જેથી કરીને મારું જીવન ધોરણ થોડું ઊંચું લઈ જઈ શકાય અથવા તો માંગ વધે જેથી કરીને. બરાબર. એવું કહી શકાય. જીવન ધોરણ ક્યારે ઊંચું જાય? જ્યારે આપણે પૌષ્ટિક આહાર મળે, પૌષ્ટિક આપણે કહેવાય ને કે પ્રાથમિક જરૂરિયાત આપણી સંતોષાતી હોય ત્યારે ઊંચું જાય. આરોગ્ય આપણું સારું હોય, આપણે સ્વસ્થ હોઈએ ત્યારે આપણે જીવન ધોરણ ઊંચું લઈ જઈ શકાય એમ કહી શકાય. બરાબર. ત્યારબાદનો પોઈન્ટ છે, ચોથું પોઈન્ટ છે, શ્રમની ગતિશીલતા વધે છે. વિકાસને કારણે શિક્ષણ વધે એટલે શ્રમની ગતિશીલતા પણ વધે. ચલો મને આજે જ કોઈ એક એવું સોફ્ટવેર આવ્યું કે જે મને ચલાવતા નથી આવડતું, તો એ હું જ્યારે કામ કરતી હોઉં તો ધીમે ધીમે થાય, હું શીખતી હોઉં ત્યારે. પછી મેં એના વિશે ઊંડું જ્ઞાન લઈ લીધું, એને શીખવા માટે તાલીમ લઈ લીધી, તો પછી એ કેવું બની જાય તો એની મારી ગતિશીલતા વધી જાય એનામાં. બરાબર. તો શ્રમની ગતિશીલતા આવી રીતે વધે છે.
ત્યારબાદ મૂડી સર્જનમાં વધારો થાય છે. જો શું કહે છે, આ બચત ઉપરથી છે. વિકાસની જુદી જુદી વસ્તુઓની માંગ વધે છે, નવા સાહસિકો આગળ આવે છે, તેથી મૂડીસર્જન અને મૂડીરોકાણના દરમાં મોટો વધારો થાય છે. ચલો, પહેલાં મારી આવક 500 થતી હતી, પછી 1000 થઈ, હવે 1500 થઈ, હવે 2000 થઈ. આમ ધીમે ધીમે મારી આવક વધતી જાય. આવક વધતી જાય તો હું શું કરું? અન્ય કોઈ ક્ષેત્રમાં રોકાણ કરું એટલે મૂડીરોકાણના દરમાં શું થઈ જાય? વધારો થઈ જાય. એટલે અંતે પાછું વળી મને એનું રોકાણ કરું તો એનું મને વળતર મળે, વળી મારી પાસે આવક થાય, વળી હું મોજશોખની વસ્તુમાં કે મારી જીવન જરૂરિયાતની વસ્તુમાં વધારો કરું. આમ એટલા માટે કહેવાય છે કે આર્થિક વિકાસની પ્રક્રિયા સતત ચાલ્યા કરે છે, એટલે એનામાં વિકાસ થયા જ કરે છે. બરાબર? ક્યારેક ઝડપી થાય છે તો ક્યારેક ધીમો થાય છે, પણ બને ત્યાં સુધી એવા પ્રયત્ન કરવા કે એ વિકાસ છે એ મંદ ના પડે. ત્યારબાદનું 6થું પોઈન્ટ છે ટેકનોલોજીમાં ફેરફાર. વિકાસ થતાં અગ્નિ અને પાણી ઉપર આધારિત ટેકનોલોજીને બદલે કોલસા અને લોખંડ ઉપર આધારિત ટેકનોલોજીના અપનાવતા વિકાસ દર ઝડપી બની ગયા છે. પહેલાં વિકાસ ના થયો ને એનાથી પહેલાં અગ્નિ અને પાણી ઉપર આધાર હતો બધું. બરાબર? લોકો છે એના દ્વારા પોતાની જરૂરિયાત પૂરી કરતા. હવે તો કે ટેકનોલોજીને બદલે હવે અગ્નિ અને પાણી આધારિત ટેકનોલોજીને બદલે કોલસા અને લોખંડ ઉપર આધારિત ટેકનોલોજી અપનાવતા વિકાસ દર કેવો બની ગયો છે? એકદમ ઝડપી બની ગયો છે. બરાબર? એ તમે સારી રીતે એનાથી પરિચિત છો. હવે અમુક તબક્કા બાદ વિકાસની પ્રક્રિયા સ્વયંભૂ હોય છે, એટલે કે અમુક તબક્કા બાદ વિકાસ છે એ સ્વયંભૂ ચાલ્યા કરે છે એની પ્રક્રિયા. બરાબર? તો આ 6 હતા આર્થિક વિકાસના લક્ષણો. પ્રથમ હતો એ સતત ચાલતી પ્રક્રિયા છે. બીજી હતું કે એ માત્ર પરિણાત્મક નહીં પણ વધુ ગુણાત્મક પરિવર્તનો દર્શાવે છે. ત્રીજું છે કે લોકોની માંગ વધે એટલે કે લોકોની આવક વધે એટલે કે માંગમાં પરિવર્તન આવે છે. ચોથું, શિક્ષણ વધતા ગતિશીલતા વધે છે. જ્યારે પાંચમું, માંગ વધે છે અને જુદી જુદી વસ્તુઓની માંગ વધતા મૂડી રોકાણમાં પણ વધારો થાય છે, એટલે કે મૂડીનું સર્જન થાય છે. અને છઠ્ઠું છે કે ટેકનોલોજીમાં પણ ફેરફાર થયો છે. બરાબર? ત્યારબાદ આપણે 9 પોઈન્ટ ભણવાનું છે આર્થિક વિકાસના ખ્યાલની મર્યાદાઓ. આર્થિક વિકાસ દેશની પ્રગતિને દર્શાવી શકે છે. આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવે છે કે દેશ આર્થિક રીતે કેટલો આગળ છે. બરાબર? પરંતુ સાચા અર્થમાં માનવ વિકાસની ચર્ચા કરી શકતું નથી કે આપણું કેટલું વિકાસ થઈ ગયું તે દર્શાવી શકાતું નથી. માનવ પ્રગતિનું માપદંડ નથી. ક્યારે પણ પૂછે કે આર્થિક વિકાસ એ માનવ પ્રગતિનું માપદંડ છે તો કે ના. શું કામ ના? તો કે તે માત્ર આર્થિક બાબતોની સ્થિતિ દર્શાવે છે, માનવીનું પ્રગતિ દર્શાવી શકતું નથી. બીજું, આર્થિક વિકાસને આર્થિક વૃદ્ધિની જેમ જ માપી શકાતું નથી. આ વિકાસ છે ને એને માપી ન શકાય. વૃદ્ધિને કેમ માપી ન શકાય એમ વિકાસને પણ માપી ના શકાય. આર્થિક વિકાસને માપવાનું કાર્ય ખૂબ જ મુશ્કેલ બને છે, કારણ કે આર્થિક વિકાસમાં સમાજમાં આવેલા પરિવર્તનો પણ સમાવેશ થાય છે. માત્ર પરિણાત્મક નહીં, ગુણાત્મક પરિવર્તનોનો પણ સમાવેશ થાય છે, અને એ પણ સમાજમાં આવેલા પણ પરિવર્તનોનો સમાવેશ થાય છે. તો તેનું માપ કાઢવું અત્યંત મુશ્કેલ બની જાય છે, કેમ કે સમાજમાં અનેક વર્ગો આવેલા છે અને કયા વર્ગની કેવી જરૂરિયાત સંતોષાય છે, એને કેટલી પ્રગતિ થઈ છે, તો અમુક ટાઈમે અથવા તો અમુક સમયે એને માપવું ઘણું મુશ્કેલ બની જાય છે. ત્યારબાદ ત્રીજું, આર્થિક વિકાસ થાય તો પ્રજાનું જીવન ધોરણ ઊંચું આવે કે નહીં તમને પૂછે છે. આજે ભારતમાં આર્થિક વિકાસ થાય છે છતાં પ્રજાનું જીવન ધોરણ ખૂબ જ સુધર્યો નથી. એટલે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો એવું તમે ના કહી શકો. આપણે ના કહી શકીએ કે વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો. કારણ કે આજે આર્થિક વિકાસ તો થયું છે પણ જીવન ધોરણ ઊંચું ગયું છે. કેટલાક હજી પણ તળિયાના 20% લોકો છે એ એમ જ રહી ગયા છે, અને જે ઉચ્ચ કક્ષાના 20% લોકો છે એ કહેવાય કે એના વિકાસમાં વધારો જ થતો ગયો છે, જ્યારે તળિયાના 20% ગરીબ લોકો છે એ માત્ર ગરીબ જ રહી ગયા છે. તો તેથી એમ ના કહી શકાય કે આર્થિક વિકાસ એટલે જીવન ધોરણમાં સુધારો. બરાબર? એવું કહેવું અર્થશાસ્ત્રના મતે અથવા તો આપણે પણ કહી શકીએ કે તદ્દન ખોટું છે. બરાબર? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, અતિ અગત્યનો તમે કહી શકો અથવા તો મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, વૃદ્ધિ અને વિકાસ વચ્ચેનો તફાવત. વૃદ્ધિ અને વિકાસ વચ્ચે કંઈક આમ કહેવાય કે વિકાસ એ વૃદ્ધિ કરતાં કંઈક વિશેષ છે. કઈ રીતે? તો કે આપણે એના તફાવત દ્વારા સમજી કે આર્થિક વૃદ્ધિ અને વિકાસ વચ્ચે
કેવું તફાવત છે, કેટલી ભેદ કહેવાય ને કે આમ તમે કહી શકો કે વૃદ્ધિ અને વિકાસ વચ્ચે આમ ખાસ કાંઈ તફાવત છે ખરું? બરાબર, તો આપણે સમજીએ તફાવત. આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ વચ્ચે તફાવત. ધ્યાન દેજો વિદ્યાર્થી મિત્રો. પ્રથમ જ છે કે આર્થિક વૃદ્ધિ એ ઘટના છે. આર્થિક વૃદ્ધિ એ શું છે? ઘટના છે. જ્યારે આર્થિક વિકાસ એ શું છે? પ્રક્રિયા છે, જે સતત ચાલ્યા કરે છે. બરાબર. બીજું પોઈન્ટ કે આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો આવે છે. આપણે એ ચર્ચા કરી ઉપર. કેવા પરિવર્તનો આવે છે વૃદ્ધિમાં? પરિમાણાત્મક પરિવર્તનો આવે છે. જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક પરિવર્તનો તેમજ ગુણાત્મક પરિવર્તનો પણ આવે છે. હજુ એકવાર વિદ્યાર્થી મિત્રો ધ્યાન દો. વૃદ્ધિ એક ઘટના છે, જ્યારે વિકાસ એક પ્રક્રિયા છે. બરાબર. ત્યારબાદ આર્થિક વૃદ્ધિ પરિમાણાત્મક પરિવર્તનો દર્શાવે છે, જ્યારે વિકાસ એ પરિમાણાત્મક તેમજ ગુણાત્મક એવા બંને પરિવર્તનો આર્થિક વિકાસમાં થાય છે. સમજાયું 2 પોઈન્ટ? ચલો ત્યારબાદ ત્રીજું પોઈન્ટ. આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો છે, કે જે ઉપલબ્ધ છે આપણી પાસે સાધનો, એની પુનઃફાળવણી કરી શકાય છે. બરાબર. તો આર્થિક વિકાસમાં શું કહે છે? આર્થિક વિકાસમાં અર્થતંત્રમાં વપરાયેલા સાધનોના વપરાશમાં લેવાનો પ્રશ્ન ઊભો થાય છે, કે એવા સાધનો કે જે વપરાયેલા છે, એટલે કે જેનો ઉપયોગ થતો નથી. બરાબર. એ સાધનોનો વપરાશ માટે લેવાનો પ્રશ્ન ઊભો થાય છે. સમજી ગયા તમે 3 પોઈન્ટ? જો પ્રથમ પોઈન્ટ, આર્થિક વૃદ્ધિ એક ઘટના છે, વિકાસ એક પ્રક્રિયા છે. બરાબર. ત્યારબાદ આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક પરિવર્તનો થાય છે. આર્થિક વિકાસમાં પરિણાત્મક અને ગુણાત્મક બંને પરિવર્તનો થાય છે. ત્રીજું કે આર્થિક વૃદ્ધિમાં જે સાધનો ઉપલબ્ધ છે એની પુનઃફાળવણી ઉપર ભાર મૂકવામાં આવે છે, જ્યારે વિકાસમાં જે વપરાયેલા સાધનો છે એનો વપરાશ કેવી રીતે કરવો એનો પ્રશ્ન ઊભો થાય છે. બરાબર. ત્યારબાદ ચોથું પોઈન્ટ કે આર્થિક વૃદ્ધિ વિકસિત દેશો સાથે સંકળાયેલી છે. જો ધ્યાન દેશો, વૃદ્ધિ કયા દેશો સાથે સંકળાયેલી છે? વિકસિત દેશો સાથે સંકળાયેલી છે. જ્યારે આર્થિક વિકાસ એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલો છે. એવા દેશો કે જે હજી વિકાસ કરી રહ્યા છે એના જોડે આર્થિક વિકાસ સંકળાયેલો છે. બરાબર. પાંચમું, આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે. એમ કે છે આર્થિક વૃદ્ધિને માપી તો આમ જો કે કહેવાય ને કે પ્રોપર માપી જ નથી શકાતું, પણ કદાચ માપવું હોય તો એને કાર્ય સરળ બને છે. જ્યારે આર્થિક વિકાસને ચોક્કસ રીતે માપવાનું કાર્ય અતિ મુશ્કેલ છે. ને કહે છે ને કે ચોક્કસ રીતે તો કોઈ આર્થિક વિકાસ કે વૃદ્ધિ બંનેને ના માપી શકાય, પણ ક્યારેક વૃદ્ધિને માપવું છે એ સરળ બને છે, જ્યારે આર્થિક વિકાસને તો ચોક્કસ રીતે માપવાનું કાર્ય બહુ જ મુશ્કેલ બને છે. બરાબર. ત્યારબાદ છઠ્ઠું પોઈન્ટ, આર્થિક વૃદ્ધિનો ખ્યાલ સીમિત છે. જો કીધું ને મર્યાદિત ખ્યાલ છે, ઉપર આપણે વાત કરી હતી. જ્યારે આર્થિક વિકાસ એ કેવો ખ્યાલ છે? વિસ્તૃત ખ્યાલ છે. બરાબર. 6 પોઈન્ટ એકદમ ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. પ્રથમ, આર્થિક વૃદ્ધિ એ ઘટના છે, જ્યારે વિકાસ એક પ્રક્રિયા છે. બીજું, આર્થિક વૃદ્ધિમાં પરિણાત્મક પરિવર્તનો થાય છે, જ્યારે આર્થિક વિકાસમાં પરિમાણાત્મક અને ગુણાત્મક એમ બંને પરિવર્તનો થાય છે. ત્રીજું, આર્થિક વૃદ્ધિમાં અર્થતંત્રમાં ઉપલબ્ધ સાધનોની ફાળવણીનો ઉપર ભાર મૂકવામાં આવે છે, જ્યારે વિકાસમાં કે જે વપરાયેલા સાધનો છે એનો ઉપયોગ કેવી રીતે કરવો એના ઉપર ધ્યાન દેવામાં આવ્યું છે. ચોથું, આર્થિક વૃદ્ધિ કેવા દેશો સાથે સંકળાયેલી છે? તો કે વિકસિત દેશો સાથે સંકળાયેલી છે, જ્યારે આર્થિક વિકાસ છે એ વિકાસશીલ દેશો સાથે સંકળાયેલું છે. બરાબર. પાંચમું, આર્થિક વૃદ્ધિને માપવાનું કાર્ય સરળ છે, કે જ્યારે ચોક્કસ રીતે આર્થિક વિકાસને માપવું હોય તો એનું કાર્ય એકદમ અથવા તો અતિ મુશ્કેલ બની જાય છે. ત્યારબાદ છઠ્ઠું કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ કેવો છે વિદ્યાર્થી મિત્રો? સીમિત. જ્યારે આર્થિક વિકાસનો ખ્યાલ કેવો છે? વિસ્તૃત. ત્યારબાદ સાતમું પોઈન્ટ, આર્થિક વૃદ્ધિને માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. તમને એમ પૂછે એક માર્ક્સમાં કે આર્થિક વૃદ્ધિને કોના સાથે સંબંધ છે? તો કે માથાદીઠ આવકના વધારા સાથે સંબંધ છે. જ્યારે
આર્થિક વિકાસને કોના સાથે સંબંધ છે? તો કે માથાદીઠ આવક તો સાથે સંબંધ છે જ, પરંતુ એની વહેંચણી સાથે પણ સંબંધ છે. ઉપર આપણે જોયું કે આર્થિક વિકાસ ક્યારે થયો ગણાય? જ્યારે ગરીબી ઘટે, બેકારી ઘટે, માથાદીઠ આવક છે અથવા તો વાસ્તવિક આવક છે એની વહેંચણી સમાન રીતે થાય તો આર્થિક વિકાસ થયો કહેવાય. તો અહીં એમ જ કહે છે કે આર્થિક વૃદ્ધિનો ખ્યાલ છે એ માથાદીઠ આવકના વધારા સાથે માત્ર સંકળાયેલો છે, જ્યારે આર્થિક વિકાસ છે એ માથાદીઠ આવકના વધારા તો સાથે સંકળાયેલો જ છે, પરંતુ એની વહેંચણી સાથે પણ સંબંધ ધરાવે છે. બરાબર. ત્યારબાદ 8મો પોઈન્ટ શું કહે છે? જુઓ વિદ્યાર્થી મિત્રો, આર્થિક વૃદ્ધિ એ ઝડપી હોય છે. કેવી પ્રક્રિયા છે? ઝડપી પ્રક્રિયા છે. જ્યારે આર્થિક વિકાસ એ ધીમી પ્રક્રિયા છે. આપણે જાણીએ જ છીએ કે શરૂઆતમાં આર્થિક વિકાસ ઝડપ પકડે છે, પણ સમયાંતરે એ વિકાસની પ્રક્રિયા કેવી બનતી જાય છે? ધીમું. કારણ કે એનામાં આપણે વિકાસને જાળવી રાખવું પડે છે. કેટલાક એવી પરિસ્થિતિ આવે કે જેમાં છે એ દેશની અર્થતંત્ર કેટલીક વાર કહેવાય ને કે બગડતું હોય, ત્યારે છે આર્થિક વિકાસની પ્રક્રિયા ધીમી બનતી જાય છે. અને આમ સમજીએ તો આર્થિક વિકાસ તો શરૂઆતમાં ઝડપ હોય છે, પણ સમયાંતરે તે ધીમું થતું જાય છે, એટલા માટે ધીમી પ્રક્રિયા છે. બરાબર. ત્યારબાદનો 9મો પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન દેવા જેવી બાબત, આર્થિક વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે. શું કહે છે કે આર્થિક વિકાસ જો ના થાય ને તો કાંઈ નહીં, વૃદ્ધિ તો થાય જ છે દેશની. બરાબર. જ્યારે આર્થિક વિકાસમાં શું કહે છે કે આર્થિક વૃદ્ધિ વિના આર્થિક વિકાસ શક્ય નથી. એટલે કે જો આર્થિક વૃદ્ધિ ન થાય તો આર્થિક વિકાસ થતો નથી. બરાબર. હજી એકવાર ધ્યાન દઈ દેજો વિદ્યાર્થી મિત્રો કે આર્થિક વિકાસ જો થાય નહીં તો વૃદ્ધિ તો થાય જ છે. એટલા માટે આર્થિક વિકાસ વિના વૃદ્ધિ શક્ય છે. જ્યારે અહીં શું કહે છે આર્થિક વિકાસમાં કે આર્થિક વૃદ્ધિ વિના, એટલે કે આના વિના વિકાસ શક્ય નથી. બરાબર. આ અતિ અગત્યનો પ્રશ્ન છે જેની તમને સર્વ વિદ્યાર્થીઓ નોંધ લેવી. આ પ્રશ્ન તમને 3 માર્ક્સમાં મોસ્ટ ઓફ પૂછાતો હોય છે, તેથી વિદ્યાર્થીઓ તેની નોંધ લેવી.